ગેલા સોમનાથ મહાદેવના ઇતિહાસની સત્ય ઘટના। સૌરાષ્ટ્રની પાંચાળ પંથકના રાજકોટ જિલ્લાના જસદણથી 20 કિલોમીટર દૂર ગેલો નદીના કિનારે બિરાજમાન શ્રી ગેલા સોમનાથ મહાદેવ યાત્રાધામના અનોખા શિવલિંગની કથા આજે અમે તમને જણાવશું। કેવી રીતે શિવલિંગના રક્ષણ કરતા ગેલો વાણિયો માર્યો ગયો તેની યાદમાં નામ પડ્યું સોમનાથમાંથી ગેલા સોમનાથ। આવો અમે તમને જણાવીએ આ મંદિરનો આશરે 15મી સદી 1457 આસપાસનો ઇતિહાસ છે। વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લૂંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મોહમ્મદ ગઝનીએ 2-3 વાર હુમલો કર્યો હતો, પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી। એ સમયે જૂનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મિનળ દેવી કે જે શિવ ભક્તિમાં તલ્લીન હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતા। આમ મિનળ દેવીને ભોળાનાથમાં અપાર શ્રદ્ધા હતી। ઈસવીસન 1457ની વાત છે। જ્યારે સોમનાથ મહાદેવ પર આક્રમણ થયું ત્યારે સોમનાથ દાદાએ સપનામાં આવીને કહ્યું હતું કે મને પાલખીમાં લઈ જાઓ, પરંતુ 1457ની આસપાસ ગુજરાત ઉપર મોહમ્મદ જાફરની આણ વર્તાતી હતી। તેણે ભૂગર્ભમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતાં આક્રમણ કર્યું, પરંતુ તેની કુંવરી હુરલ મિનળ દેવી સાથે મળી ગયેલ અને તેને મિનળ દેવીને તેના પિતાશ્રીના મનસૂબાની જાણ કરી દીધી હતી। એ જ સમયે મિનળ દેવીને સ્વપ્નમાં આવ્યું અને તે મુજબ શિવની પાલખી અને ગેલો વાણિયો પાલખી લઈને ત્યાંથી ભાગી નીકળેલા। આમ સોમનાથ દાદાની પાલખી દૂર દૂર નીકળી ગયેલ ત્યારે સુલતાનને ખબર પડી કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યો નથી, તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું। જ્યાં જ્યાં ગામ આવે ત્યાં તે ગામના ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુદ્ધે ચડ્યા। આમ શિવજીની પાલખી સોમનાથની આશરે 250 કિલોમીટર દૂર જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું। અહીં શિવલિંગની સ્થાપના થઈ। સાથોસાથ આ મંદિરની સામે જ ડુંગર ઉપર મિનળ દેવીએ સમાધિ લીધી। આ યુદ્ધ દરમિયાન ગેલા વાણિયાનું મસ્તક કપાઈ જવા છતાં 7 દિવસ સુધી લડ્યા બાદ મર્યો હતો। સોમનાથ દાદાના શિવલિંગના રક્ષણ કાજે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા। છેલ્લે જ્યારે યુદ્ધ મોહમ્મદ જાફર સૈન્યએ બધા જ શિવ ભક્તોને ખતમ કરવાની આરે હતા ત્યારે મોહમ્મદ જાફરે શિવલિંગ ઉપર તલવારના ઘા મારીને શિવલિંગ ખંડિત કરી નાખવું તેવું વિચાર્યું, પરંતુ શિવલિંગ ઉપર તલવારનો ઘા મારતાની સાથે સોમનાથ દાદાના શિવલિંગમાંથી ભમરા નીકળ્યા હતા। તેણે મોહમ્મદ જાફર અને તેના સૈન્યને ખતમ કરી નાખ્યું હતું। સોમનાથ દાદાના શિવલિંગને બચાવવા ગેલો વાણિયાનું મસ્તક ધડથી અલગ હોવા છતાં જાફરના સૈન્ય સામે લડ્યા હતા, તેથી મંદિરનું નામ ગેલા સોમનાથ રાખવામાં આવ્યું, તેમજ નદીનું નામ પણ ગેલો નદી રાખવામાં આવ્યું। આ યુદ્ધમાં હજારો બ્રાહ્મણો મર્યા હતા। આમ આ જગ્યા અતિ પૌરાણિક ઇતિહાસ સાથે સંકળાયેલ છે। જો તમારી ગેલા સોમનાથ દાદાના દર્શને જવું હોય તો રાજકોટથી 80 કિલોમીટરનો રસ્તો છે, અને જો તમે સુરત, વડોદરા કે અમદાવાદ તરફથી આવો છો તો તમારે રાજકોટ નથી જવાનું। બગોદરાથી ધંધુકા અને પાળિયાદ થઈને વિંછિયાથી તમે ગેલા સોમનાથ જઈ શકો છો। જય ગેલા સોમનાથ મહાદેવ। મિત્રો, અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો કમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।